નમસ્કાર મિત્રો, આજે વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલું આપણી આસપાસના દ્રવ્ય નો તાસ નંબર 9 માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે શું દ્રવ્ય અવસ્થા બદલી શકે છે? જો અવસ્થા બદલવા માટે કેવા કેવા ફેરફારો કરવા પડે એના વિશે આપણે શીખ્યા હતા કે તાપમાન અને દબાણમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થાઓ બદલી શકે। એ મુદ્દાને અંતર્ગત અમુક રિવિઝન થઈ જાય માટે અમુક પ્રશ્નો અહીંયા આપ્યા છે, આપણે એને સાથે સાથે સોલ્વ કરવા પ્રયત્ન કરશું। તમે સાથે સાથે એનો જવાબ ડાયરેક્ટ બુકમાં લખી નાખજો। પહેલો પ્રશ્ન છે, દબાણનો એસઆઈ એકમ જણાવો। તમને યાદ હશે, યાદ કરવા પ્રયત્ન કરો। છેલ્લે ક્લાસમાં આપણે ભણ્યા હતા કે દબાણનો એસઆઈ એકમ શું છે? પાસ્કલ, જેને પીએ સંજ્ઞા વડે દર્શાવાય। નીચેના પ્રશ્નોમાં તમને એનો જવાબ મળી રહે કે દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે એક વાતાવરણ બરાબર કેટલા પાસ્કલ થાય? આપણે છેલ્લે ક્લાસમાં ભણ્યા હતા કે એક એટમોસ્ફિયર, એક વાતાવરણીય દબાણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય। આનો જવાબ તમને યાદ હશે, 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જુઓ કે નીચેનામાંથી કયું સૂકા બરફનું અણુસૂત્ર છે? એની ચર્ચા કરી હતી, ઘન CO2। તો આ ત્રણ ઓપ્શન જુઓ છો તો ત્રણે ઓપ્શન આમ સરખા દેખાય છે, પણ એની નીચે ભૌતિક અવસ્થા તમે જોશો તો એ જુદી જુદી છે। એટલે આ ઓપ્શનમાંથી તમારે સાચું ઘન CO2 સૂકા બરફનું અણુસૂત્ર શોધવાનું છે। તો આપણે કીધું ઘન એટલે સોલિડ અવસ્થા, તો જ્યાં દ્રવ્યની અવસ્થા S લખી હશે એ પદાર્થનું ઘન સ્વરૂપ હશે। એટલે અહીં આપ ઓપ્શન નંબર સી જોઈ શકો છો કે જ્યાં CO2 ના સફિક્સમાં દ્રવ્યની અવસ્થા S સોલિડ છે, એટલે ઘન CO2 સૂકા બરફનું અણુસૂત્ર થશે CO2 અને તેની અવસ્થા સોલિડ S। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ પામતી પ્રક્રિયા કઈ છે? ઘન પદાર્થનું સીધું જ વાયુ પદાર્થમાં રૂપાંતરણ થાય એ પ્રક્રિયા કઈ છે? એનું નામ તમારે કહેવાનું છે। વિચારો કે આપણે છેલ્લા ક્લાસમાં શરૂઆતમાં ભણ્યા હતા કે ઘન પદાર્થમાંથી સીધું જ વાયુ સ્વરૂપમાં અથવા તો વાયુમાંથી સીધું જ ઘન સ્વરૂપમાં ફેરવાય એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાશે? ઊર્ધ્વપાતનની પ્રક્રિયા। સરસ, પ્રક્રિયાને કહેવાશે ઊર્ધ્વપાતન। તો આ થયું રિવિઝનની વાત। ખાસ બીજા બધા મુદ્દાઓમાં તમે વારંવાર રિવિઝન કરતા રહેજો તો જ મુદ્દાઓ યાદ રહેશે। ચલો હવે પછી આગળનો મુદ્દો આ છે, આપણે ભણવા જઈ રહ્યા છીએ, નવો મુદ્દો છે અને ભણવાની ખૂબ મજા આવશે। મુદ્દાનું નામ છે બાષ્પીભવન। તો આગળ આપણે ત્રણ અવસ્થાઓ અને છેલ્લે દ્રવ્ય અવસ્થા બદલી શકે એના વિશે અભ્યાસ કર્યો હતો। હવે આપણે બાષ્પીભવનની એક નવી સંકલ્પનાનો આજે અભ્યાસ કરવાનો છે। તો આ શબ્દ સમજીએ એની પહેલા કદી પ્રવૃત્તિનો અભ્યાસ કરી અને આ શબ્દને સમજવા પ્રયત્ન કરીએ। પણ થોડી ચર્ચા કરી લઈએ કે વ્યવહારમાં તમે એવું જોયું છે ક્યારેક કે કોઈ પદાર્થ છે, ઘન પદાર્થ હોય કે પ્રવાહી, કે જેને ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને પણ અવસ્થા
કે ઘન પદાર્થને આપણે એવું જોયું હતું કે ગલન બિંદુ જેટલું તાપમાન આપીએ તો જ ઘન પદાર્થ અવસ્થા બદલીને પ્રવાહી અવસ્થામાં ફેરવાય, અને ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપીએ તો પ્રવાહી છે વાયુ અવસ્થામાં ફેરવાય. પણ એવું શક્ય છે ખરું કે ગલન બિંદુ જેટલું અથવા તો ઉત્કલન બિંદુ જેટલું કરતા પણ ઓછું તાપમાને પદાર્થ અવસ્થા બદલી શકે? રોજિંદા જીવનમાં અમુક ઉદાહરણો તમે એવા જુઓ કે જેમાં આપણે ગલન બિંદુ જેટલું કે ઉત્કલન બિંદુ જેટલું તાપમાન નથી આપતા, તેમ છતાં પદાર્થ પોતાની અવસ્થા બદલી નાખે છે. એવા ઉદાહરણો તમે વિચારો, આપણી આસપાસમાં જ બધા ઉદાહરણો જોવા મળશે. એક ઉદાહરણની વાત લઈએ તો કે ભાઈ સરોવર કે તળાવમાં ભરેલું પાણી છે એને આપણે કોઈ ગરમ કરવા નથી જતા. નીચે કોઈ સગડી મૂકીને પાણી ગરમ કરે છે? ના. તેમ છતાં એ પાણી તમે જોવો છો કે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ભળી જાય છે, આકાશમાં જતું રહે છે. આવું શા માટે થાય છે? એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ કે તમે કપડા છે, ભીના કપડા એને દોરીએ સૂકવો છો, તો એ ભીના કપડામાંનું પાણી છે ક્યાં જતું રહે છે? અદૃશ્ય થઈ જાય છે. શું એને આપણે કઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ છીએ? તેમ છતાં એ પાણી છે એ અદૃશ્ય થઈ જાય છે. તો શા માટે થાય છે? તો એ સમજવા માટે આજે આ સંકલ્પનાનો આપણે અભ્યાસ કરવાનો છે કે કોઈ ઘન પદાર્થ હોય, કોઈ પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય, એના ગલન બિંદુ કરતા કે ઉત્કલન બિંદુ કરતા પણ નીચા તાપમાન એ પોતાની અવસ્થા બદલે છે ત્યારે તેનું બાષ્પીભવન થયું એમ કહેવાય. ખાસ કોઈ પ્રવાહી પદાર્થ છે એના ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય તો તેમને બાષ્પીભવન કહે છે. તો એની વ્યાખ્યા સમજીએ કે બાષ્પીભવન એટલે શું? કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાવાની રૂપાંતરણ થવાની ફેરવાવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. પ્રવાહીનું ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવવાની અથવા તો રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. એટલે કે ઓછું તાપમાને પ્રવાહી છે અને ઉત્કલન બિંદુ કરતા ઓછું તાપમાન મળે તેમ છતાં એ ફટાફટ પોતાના કણ સાથે જે આકર્ષણ બળથી જોડાયેલું હોય, પાણીની અંદર જે કણ વચ્ચે આકર્ષણ બળ હોય, આપણે શીખી ગયા કે આંતરાણકીય આકર્ષણ બળ હોય, જેવું એને થોડું પણ તાપમાન મળે એટલે આકર્ષણ બળ નબળું પડે અને એ કણ છે એ પોતાના જે નિયત સ્થાને જોડાયેલા હતા બીજા કણ સાથે એનું આકર્ષણ બળ નબળું પડે એટલે નિયત સ્થાન છોડી અને દૂર જતા રહે છે, એટલે કે એનું વરાળમાં રૂપાંતર થઈ જાય છે. આ ક્રિયાને બાષ્પીભવન કહે છે. જો એટલા માટે જ આપણે કપડા છે એ ખાસ તરીકે સૂકવીએ કે થોડું ગમતું તાપમાન મળે એટલે તરત જ તે પાણીના કણ છે એ બીજા પાણીના કણ સાથે આકર્ષણ બળથી જોડાયા હોય, નાબૂદ થાય એટલે પાણીના કણ છૂટા થાય અને વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળી જાય છે. તો આ થઈ બાષ્પીભવનની પ્રક્રિયા. હવે આ બાષ્પીભવન ક્યારે વધુ થાય ક્યારે ઓછું થાય એ શીખવા માટે આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરવો છે. તો એ પ્રવૃત્તિ બહુ સરળ છે. પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે ખાસ જોઈએ કે પ્રવૃત્તિની અંદર તમારે એક કસનળી લેવાની છે અને એક તમારે રકાબી, બે રકાબી લેવાની છે અથવા તો બીકર પણ લઈ શકાય, રકાબી અથવા તો બીકર. હવે પેલી કસનળી લીધી છે એની અંદર 5 ml જેટલું પાણી ભરવાનું છે. 5 મિલીલીટર જેટલું પાણી ભરી અને કસનળીને બારી પાસે અથવા તો જે પંખો પડતો હોય એની નીચે તમારે રાખી મૂકવાની છે. ફરીવાર કસનળી લીધી એની અંદર 5 ml જેટલું પાણી ભરી એને
બારી ખુલ્લી બારી હોય કે જ્યાંથી હવાની અવરજવર થતી હોય ત્યાં અથવા તો પંખાની નીચે તમે રાખી શકો. પછી એક બીકર લેવાનું, એની અંદર પણ 5 ml જેટલું પાણી લેવાનું છે અને એ બીકરને તમારે બારી પાસે અથવા તો પંખા નીચે રાખવાનું છે. અને જે ત્રીજું બીકર લેવાનું છે એની અંદર પણ તમારે 5 ml પાણી ભરવાનું અને એ બીકરને કબાટની અંદર અથવા તો સાજલીમાં ઘરે જે અભરાઈ આપણે કહીએ છીએ એની ઉપર રાખી મૂકવાનું છે. અને રૂમનું પેલા ટેમ્પરેચર તાપમાન નોંધી લેવાનું અને તમારે અભ્યાસ કરવાનો છે કે કયા સ્થાને રહેલું પાત્ર છે એની અંદર બાષ્પીભવન સૌથી વધારે થશે. ફરીવાર યાદ કરી લ્યો કઈ કઈ જગ્યાએ તમે પાત્ર મૂક્યા છે. કસનળીની અંદર 5, બધાની અંદર પાણી સરખું છે, 5 ml 5 ml 5 ml. કસનળી છે એની અંદર 5 ml ભરીને બારી પાસે મૂક્યું છે અથવા તો પંખા નીચે. એક 5 ml પાણી બીકરની અંદર ભરી અને પંખા નીચે અથવા તો બારી પાસે મૂકો છો અને એક 5 ml બીકરની અંદર પાણી ભરી કબાટની અંદર અથવા તો સાજલીમાં તમે મૂકો છો. અને પછી એનો બાષ્પીભવનનો દર તમારે નોંધવાનો છે ઘડિયાળની મદદથી કે કયા પાત્રની અંદર બાષ્પીભવન સૌથી વધારે થશે અને કયા પાત્રની અંદર બાષ્પીભવન સૌથી ઓછું થશે. અને આમ થવા પાછળનું કારણ શું છે, કયા પરિબળો જવાબદાર છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે આજે. તો તમે જવાબ વિચારો કે આ 3 જગ્યાએથી કયા પાત્રની અંદર સૌથી વધારે બાષ્પીભવન ઝડપી થશે. તો તમે જવાબ આપી શકશો કે બીકરની અંદર જે બીજું બીકર કે જેની અંદર 5 ml પાણી ભરી બારી પાસે અથવા તો પંખા નીચે મૂક્યું છે એમાં બાષ્પીભવન થોડું ઝડપી થશે. કસનળીને તમે પંખા પાસે અથવા બારી પાસે મૂકી દીધી પણ એમાં બાષ્પીભવનનો દર ઓછો હશે. કારણ શું કે કસનળી હોય છે એનું મુખ સાંકડું હોય છે એટલે કે મુખ સાંકડું હોવાને લીધે પાણીના સંપર્કમાં હવા કે પ્રકાશ ઓછો આવે એટલે એનું બાષ્પીભવન થોડું ધીમે થાય. જરા બીકર છે, બીકરની અંદર શું હોય છે ભાઈ કે એનું મુખ છે એ થોડું પહોળું હોય છે એટલા માટે એનો મોટો ભાગ છે સૂર્યપ્રકાશ કે પવનના સંપર્કમાં હોય એટલે એની અંદર રહેલું પાણી છે એનું બાષ્પીભવન થોડું વધારે થશે. એટલે સૌથી વધારે બાષ્પીભવન થયું આ જે બીકર બીજું લીધું હતું અને એને આપણે બારી અથવા પંખા નીચે મૂક્યું હતું એમાં બાષ્પીભવન સૌથી વધારે. અને ત્રીજું બીકર આપણે જે કબાટ અથવા તો સાજલીમાં મૂક્યું હતું એમાં સૌથી ઓછું બાષ્પીભવન થશે કારણ કે એના સંપર્કમાં હવા પવન કેવું કઈ આવતું નથી એટલે એનું બાષ્પીભવન થતું નથી. તો આ પ્રવૃત્તિને આધારે તમે અમુક તારણો કાઢી શકો કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે, કયા કારણસર બાષ્પીભવન વધુ થાય અને કયા કારણસર બાષ્પીભવન ઓછું થાય. તો તમે આ પ્રવૃત્તિમાં જુઓ આ બીજું બીકર લીધું હતું કે જેને આપણે બારી કે પંખા પાસે મૂક્યું હતું એમાં બાષ્પીભવન વધુ થયું કારણ કે કસનળીના મુખની સરખામણીમાં બીકરનું મુખ થોડુંક વધારે સપાટી ધરાવે. એટલે આપણે એક કારણ લખી શકીએ, એક પરિબળ એવું થાય કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ હવા પાણી પ્રકાશ એનો સંપર્ક વધારે પ્રમાણમાં પાણી સાથે થાય તો બાષ્પીભવન જલ્દી થાય. આપણે કપડાં સૂકવીએ તો કપડાં એકદમ ભેગા ભેગા સૂકવીએ તો બાષ્પીભવન ઓછું થાય પણ એનામાં પહોળા પહોળા સૂકવીએ તો જલ્દી કપડાં સુકાઈ જાય. અર્થાત જેમ સંપર્ક સપાટી વધારે હોય એમ એનો બાષ્પીભવનનો દર વધારે હોય. એટલે એક પરિબળ થયું કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ વધવાથી બાષ્પીભવનનો દર વધે. બીજું પવનની માત્રા. આપણે બારી પાસે પંખા નીચે મૂકીએ તો એમાં બીકરમાં આપણે જલ્દી બાષ્પીભવન થતું જોયું. ઓલા કબાટની અંદર છે ત્યાં બાષ્પીભવનનો દર ઓછો હતો કારણ શું કે ત્યાં પવન નહોતો મળતો. જ્યારે બહાર રાખેલા બીકરને પવન મળે છે એટલે પવનની માત્રાથી પવનમાં વધારો હોય તો બાષ્પીભવનનો દર વધે. ત્રીજું લક્ષણ એક જોઈએ કે ભેજમાં વધારો કે ઘટાડો. જે સાજલીમાં કે તમે કબાટમાં રાખો ના ભેજ વધારે હોય એટલે બાષ્પીભવન ન થાય કારણ કે ભેજ એટલે શું, હવાની અંદર પહેલેથી જ તે પાણીના સૂક્ષ્મ કણોની હાજરી હોય. વાતાવરણમાં હવાની અંદર જે પાણીની માત્રા રહેલી છે ને આપણે ભેજ કહીએ. તો કબાટ કે સાજલીની અંદર ભેજની માત્રા હોવાની, ત્યાં શુષ્ક વાતાવરણ ન હોય એટલે ત્યાં ભેજ ઓછો વધારે છે
ભેજની માત્રા વધારે એટલે એના બાષ્પીભવન ઓછું થયું. બહાર અથવા તડકે તમે મૂકો તો વાતાવરણમાં ભેજની માત્રા ઓછી હશે એટલે ત્યાં બાષ્પીભવન વધારે થાય. તો પેલું જોયું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, બીજું પવનની માત્રા, ત્રીજું જોયું ભેજ, અને ચોથું આપણે જોવાનું છે એ ચોથું લક્ષણ છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, ભેજની માત્રા, પવન અને સૂર્યપ્રકાશ. બરાબર, જેમ સૂર્યપ્રકાશ વધુ મળે એમ એનું બાષ્પીભવન થોડું વધારે થાય, નહીંતર એનું બાષ્પીભવન થોડું ઓછું થાય. એટલે કે તાપમાન જેમ વધુ ઓછું હોય એને આધારે બાષ્પીભવનના દરમાં ફેરફાર થાય. તો ચાલો આપણે સૌપ્રથમ નોંધ લઈએ કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો. ચલો પરિબળોને એક પછી એક જોઈએ. કે પહેલું પરિબળ હતું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. બીજું પરિબળ શું હતું? તો બીજું પરિબળ હતું પવનની માત્રા અથવા પવનની ઝડપ. ત્રીજું પરિબળ શું હતું? તો કે ભેજની માત્રા. ભેજ કેટલા પ્રમાણમાં છે એના આધારે બાષ્પીભવનનો દર નક્કી થાય. અને ચોથું જોવાનું છે પરિબળ તાપમાન. તાપમાનમાં વધારો કે ઘટાડો થાય એના આધારે બાષ્પીભવનનો દર નક્કી થતો હોય છે. તો આ મુખ્ય ચાર પરિબળો છે, એને લીધે બાષ્પીભવનના દરમાં વધારો કે ઘટાડો થતો હોય છે. બરાબર, ખાસ પરિવાર છે એ બાષ્પીભવનને અસર કરતા પરિબળો. પહેલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, બીજું પવનની ઝડપ, ત્રીજું ભેજની માત્રા અને ચોથું તાપમાન. હવે મોટો પ્રશ્ન પરીક્ષામાં એ રીતે પૂછાય કે બાષ્પીભવનનો દર વધે તે માટે જરૂરી પરિબળોની ચર્ચા કરો. અથવા તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે બાષ્પીભવન એટલે શું, તેને અસર કરતા પરિબળો જણાવી બાષ્પીભવનનો દર વધે તે માટેના પરિબળોની ચર્ચા કરો. આવો મોટો પ્રશ્ન પરીક્ષાની અંદર 3 થી 4 ગુણની અંદર પૂછાતો હોય છે. અથવા તો એ રીતે પણ પૂછે કે બાષ્પીભવનનો દર ઘટે તે માટેના પરિબળો પણ જણાવો. તો આપણે સૌપ્રથમ બાષ્પીભવનનો દર વધે તે માટેના પરિબળોની ચર્ચા કરીએ અને એને વિવિધ ઉદાહરણો સાથે સમજીએ. તો પ્રશ્ન આ રીતે પૂછાય કે બાષ્પીભવનનો દર વધે તે માટેના પરિબળોની ચર્ચા કરો. પ્રશ્ન આ રીતે પૂછે બાષ્પીભવનનો દર તે માટેના પરિબળોની ચર્ચા કરો. તો આપણે પરિબળો જોયા એટલે હવે તમને ખ્યાલ આવી છે, અંદાજ આવી છે કે પરિબળોમાં કેવો ફેરફાર થાય તો બાષ્પીભવનનો દર વધે. તો પહેલું પરિબળ આપણે જોયું હતું કે બાષ્પીભવનને અસર કરતું પહેલું પરિબળ હતું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો જેમ ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવનનો દર વધે. એટલે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં વધારો. જેવો સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય એટલે બાષ્પીભવનનો દર વધે. તમે એક સરળ વ્યવહારુ ઉદાહરણથી આને સમજાવી શકો કે આપણે જે કપડાં સૂકવીએ છીએ એ કપડાને આપણે પહોળા સૂકવીએ છીએ, એને લીધે કપડાં જલ્દી સુકાઈ જાય છે. પણ ભેગા સૂકવેલા કપડાં એ સુકાતા થોડો વધારે સમય લાગે. તો આ ઉદાહરણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં વધારો
બાષ્પીભવનનો દર વધે. બીજું એક પરિબળ જોઈએ કે પવનની ઝડપમાં વધારો. પવનની માત્રા વધારે હોય તો એ પાણીના કણો છે એ પોતાની સાથે વહાવીને લેતો જાય છે, એટલે બાષ્પીભવન જલ્દી થાય. પણ પવનની માત્રા ઓછી હોય તો જે પાણીના કણ વચ્ચે આકર્ષણ બળ હોય એ તોડી શકાતું નથી. તમે ખાસ મોટા ભાગે અગાશી ઉપર કપડા સૂકવો છો, કારણ શું કે ત્યાં પવનની માત્રા અને પ્રકાશની માત્રા વધારે હોય. એટલે પવન છે એ ભેજના કણોને અથવા તો જે પાણીના કણો છે એને પોતાની સાથે લેતો જાય છે અને ઝડપથી કપડા સુકાઈ જાય છે. એટલે જેમ પવનની ઝડપ વધારે હશે એમ બાષ્પીભવનનો દર પણ વધારે હશે. ત્રીજી લાક્ષણિકતા, ત્રીજું પરિબળ જોઈએ તો કે ભેજમાં ઘટાડો. ભેજની માત્રામાં ઘટાડો થવો. જો પહેલેથી જ વાતાવરણમાં ભેજ હશે તો બાષ્પીભવન ઓછું થશે. પહેલેથી ઘટાડો હશે તો બાષ્પીભવન થશે, પણ પહેલેથી જ વાતાવરણમાં ભેજ હશે તો બાષ્પીભવન થવાની કોઈ સંભાવના નથી. તમે એને સરળ રીતે સમજી લો. ચોમાસાની અંદર આપણે કપડા જલ્દી સુકાતા નથી. ખાસ ચોમાસામાં વરસાદની ઋતુ હોય ત્યારે કપડા સુકાતા નથી, પણ ઉનાળો અને ગરમીના દિવસો હોય ત્યારે કપડા જલ્દી સુકાઈ જાય છે. શા માટે? તો જ્યારે ઉનાળો હોય, ગરમીના દિવસો હોય ત્યારે વાતાવરણમાં ભેજની માત્રા ખૂબ જ અલ્પ હોવાની, વાતાવરણમાં ભેજ હોતો નથી, એટલે પાણીના કણો છે એ જલ્દી આકર્ષણ બળથી તૂટી નબળા પડી અને પોતાનું સ્થાન છોડીને જતા રહે છે, એટલે સરળતાથી બાષ્પીભવન થાય. પણ પહેલેથી જ તે વાતાવરણમાં ભેજની માત્રા હશે તો એ ભેજની માત્રા છે સૂર્યપ્રકાશને જે તે વસ્તુ સુધી પહોંચવા ન દે, સૂર્યપ્રકાશને શોષી લે, એટલે બાષ્પીભવનનો દર ઘટે. એટલે જેમ ભેજમાં ઘટાડો હશે, વાતાવરણમાં ભેજ ઓછો હશે તો બાષ્પીભવન વધારે થશે. એટલે કે ઉનાળા અને ગરમીના દિવસોમાં બાષ્પીભવનનો દર વધારે હોય અને ચોમાસાની અંદર વાતાવરણમાં ભેજની માત્રા હશે એટલે કે ભેજ વધારે હોય એટલે બાષ્પીભવનનો દર ઘટે છે. અને ચોથું પરિબળ જોઈએ તાપમાનમાં વધારો. જેમ વધારે તાપમાન હોય એમ બાષ્પીભવન વધારે થાય, ઓછું તાપમાન હોય તો બાષ્પીભવન ઓછું થાય. આ તમે સમજી શકો છો કે જે ખુલ્લી સપાટી હોય, સૂર્યપ્રકાશ વધુ મળતો હોય ત્યાં બાષ્પીભવન વધુ થવાનું. આપણે પ્રવૃત્તિમાં જ જોયું કે બારી પાસે સૂર્યપ્રકાશ મળે છે એટલે એ બીકરમાં રહેલું પાણી જલ્દી બાષ્પીભવન થાય છે. જ્યારે કબાટની અંદર જે બીકર હોય ને સૂર્યપ્રકાશ એટલે કે તાપમાન નથી મળતું તો એનું બાષ્પીભવન થોડું ઓછું થાય છે. તો આ રીતે મોટો પ્રશ્ન પૂછાય તો તમે વ્યાખ્યા અને અસર કરતા પરિબળો જણાવી અને બાષ્પીભવનનો દર વધે તે માટેના પરિબળો પૂછે તો આ રીતે પરિબળો લખી એના ઉદાહરણ સાથે ચર્ચા કરી એનો જવાબ તમે સરળતાથી લખી શકો. હવે પ્રશ્ન એ પૂછે કે બાષ્પીભવનનો દર ઘટે, બાષ્પીભવનનો દર ઘટે તે માટેના પરિબળોની ચર્ચા કરો. તો શું થશે? તો કે ભાઈ સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં વધારો છે એની બદલે શું થશે? સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો થશે. ક્ષેત્રફળ જેમ ઓછું એમ બાષ્પીભવન ઓછું થાય. આપણે કસનળીની અંદર જોયું કે કસનળીનું મુખ ઓછું હોય, વાતાવરણમાં પર્યાવરણનો પ્રકાશ, ઉષ્મા, પવન એનો સંપર્ક ઓછો થાય પાણીની અંદર એટલે એમાં બાષ્પીભવનનો દર ઘટે. એટલે પેલું થયું સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો બાષ્પીભવનનો દર ઘટે. બીજું પવનની ઝડપમાં ઘટાડો. જેમ પવન ઓછો હશે તો એમ બાષ્પીભવનનો દર પણ કેવો હોવાનો? ઓછો હોવાનો. ત્રીજું ભેજની માત્રામાં વધારો. પહેલેથી જ વાતાવરણમાં ભેજની માત્રા હશે, પહેલેથી જ વાતાવરણમાં ભેજની માત્રા હશે તો બાષ્પીભવન થશે નહીં. અને તાપમાનમાં ઘટાડો. તાપમાન ઓછું હશે તો પણ બાષ્પીભવનનો દર ઘટશે. તો આ રીતે પણ પ્રશ્ન પૂછે પરીક્ષામાં કે બાષ્પીભવનનો દર ઘટે તે માટેના પરિબળોની ઉદાહરણ સાથે ચર્ચા કરો. તો એક પછી એક આ ચારે
ચર્ચા કરવાની. પેલું પરિબળ શું? તો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો બાષ્પીભવનનો દર ઘટે. બીજું, પવનની ઝડપ ઘટે તો બાષ્પીભવનનો દર ઘટે. ભેજમાં પાછો વધારો થાય, વાતાવરણમાં ભેજ વધારે હશે તો પણ બાષ્પીભવનનો દર ઘટશે અને તાપમાન ઘટે તો પણ બાષ્પીભવનનો દર ઘટે. તો આજના દિવસે આજના છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા, બાષ્પીભવનનો દર કયા પરિબળોને લીધે વધે છે અને બાષ્પીભવનનો દર કયા પરિબળોને લીધે ઘટે છે એની ચર્ચા કરી. તો આને આધારે તમે વિશેષ ઘણા ટૂંકા એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય, બાષ્પીભવનને આધારે તમે જવાબ દઈ શકો, સરળતાથી જવાબ આપી શકો. એવો જ એક પ્રશ્નની ચર્ચા અત્યારે આપણે આ તાસની અંદર કરવાની છે. પ્રશ્ન નોંધું સાથે પહેલા પ્રશ્ન નોંધી લો, પછી એની સાથે આપણે ચર્ચા કરીએ. કપમાં રાખેલી ચા કે દૂધની સરખામણીમાં રકાબીમાં રાખેલી ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. શાથી? કારણ આપો. આવો પ્રશ્ન પૂછાય કે કપમાં જે રાખેલી ચા હોય કે દૂધ હોય, કપમાં એ ચા કે દૂધને આપણે પીતા વાર લાગે, થોડું ગરમ લાગે, એની સરખામણીમાં તમે રકાબીની અંદર ચા ભરી લ્યો કે દૂધ ભરી લ્યો તો એને આપણે ઝડપથી ઓછા સમયની અંદર પી શકીએ છીએ. આવું શા માટે થાય છે? તો આજના જે બાષ્પીભવનનો મુદ્દો ભણ્યા, એના પરિબળોની ચર્ચા કરી, એને આધારે તમે આ જવાબ સરળતાથી આપી શકો કે જે કપ છે એ કપનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એ થોડું ઓછું હોય છે, એટલે હવાના સંપર્કમાં ઓછું આવે એટલે એને ઠરતા, એ પ્રવાહી દૂધ હોય કે ચા, એને ઠરતા થોડી વાર લાગે. જ્યારે રકાબીનું ક્ષેત્રફળ છે એ ખૂબ વધારે હોવાનું, એટલે એમાં બાષ્પીભવનનો દર વધુ હોય એટલે વરાળ જલ્દી વાતાવરણમાં જલ્દી રહે અને ચા કે દૂધ જલ્દી ઠંડુ થઈ જાય એટલે આપણે ઝડપથી પી શકીએ છીએ. બરાબર? જવાબ બહુ સરળ છે કે કપમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય એટલે હવાના સંપર્કમાં ઓછો આવે એટલે એને ઠારણની ક્રિયા ઓછી છે, વાર લાગે. બરાબર? દૂધ કે ચા છે એને ઠરતા વાર લાગે. જ્યારે રકાબીનું ક્ષેત્રફળ વધારે હોય એટલે બાષ્પીભવન ઝડપથી થાય એટલે વરાળ જલ્દી વાતાવરણમાં ભળી જાય એટલે જલ્દી ઠંડુ થઈ જવાથી આપણે એને સરળતાથી પી શકીએ છીએ. ઘણા બધા પ્રશ્નો આપણને બાષ્પીભવનના પરિબળોના આધારે પૂછે કે નીચેનામાંથી કોનું બાષ્પીભવન ઝડપથી થશે, કયા પદાર્થમાં રહેલા પ્રવાહીનું બાષ્પીભવન ઓછું થશે. આ પ્રશ્ન પૂછે તો આપણને એનો જવાબ આવડે. એ માટે જરૂરી છે આપણને પરિબળો આવડતા હોવા જોઈએ. તો ખૂબ નાનો અને સરળ મુદ્દો હતો. આમાંથી ટૂંકા પ્રશ્નોના જોડે સાથે મોટો પ્રશ્ન પૂછાય છે એની પણ નોંધ બુકની અંદર લખજો. આજે 10 રાખીએ છીએ. 10 જય.